હવે કરીશું વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે। વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ની લડાઈમાં ખુરશી 1 અને દાવેદાર 3 બેની લડાઈમાં ત્રીજો ફાવશે કે પછી ત્રણેય એકબીજાના સમીકરણો પર ભારે પડશે। વોર્ડ નંબર 1માં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષની ટ્રિપલ ફાઇટનો રોમાંચ। કોંગ્રેસના અમીર રાવત, ભાજપના કૃણાલ પટેલ અને અપક્ષના હરીશ પટેલ મેદાને છે। કોંગ્રેસમાંથી ટિકિટ કપાયા પછી અપક્ષ મેદાનમાં ઉતરેલા હરીશ પટેલ આક્રમક છે। હરીશ પટેલના સ્થાને મેદાનમાં ઉતરેલા અમીર રાવત માટે ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો જંગ બની છે। છાણીના શાણા મતદારો કોના પર હેત વર્ષાવશે તે સૌથી મોટો સવાલ। આ સીટ સેફ એટલે જ માની રહ્યો છું કે 10 વર્ષનું સર્ટિફિકેટ અમે ફેરણીમાં ફર્યા છે એટલે જોઈ જ લીધું કે કામ કેટલા થયા છે અને કેટલા નથી થયા અને થયા છે એ કોના થકી થયા છે। એટલે આ પ્રતિનિધિત્વ જયારે સ્વીકાર્યું, ઉમેદવારી કરી ત્યારે થોડું હતું કે બે બાજુ રનિંગ કાઉન્સિલર છે પણ કામ નથી કર્યું ને એનું સર્ટિફિકેટ જયારે પબ્લિકે આપ્યું ને એટલે આજે એટલો કોન્ફિડન્સ છે કે વોર્ડ નંબર 1ની મારી જ નહીં અન્ય 3 ઉમેદવારો સાથે 4 સીટો જીતીને ભારતીય જનતા પાર્ટીના થકી કોર્પોરેશનમાં જઈ રહી છે। એવું કઈ છે નહીં કે છાણીમાં નારાજગી છે। અમે છેલ્લા 2 દિવસથી છાણીમાં પ્રચાર કરી રહ્યા છે। ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। નવાયાર્ડ, નિઝામપુરામાં તો ઓફકોર્સ અમેથી વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે એટલે જંગી બહુમતીથી આખી પેનલ જીતે એવું અમે જોઈ રહ્યા છે। આપણે કોઈને ઘરે મોકલવાના નથી, આપણે આગળ સારા કામ કરવા માટે જવું છે। ઘરે મોકલનારો તો ઉપરવાળો છે, જે હિસાબ કરવાનો છે ઉપરવાળો કરશે। આપણે કોઈને ઘરે મોકલવા માટે કામ નથી કરતા, આપણે આપણી લીટી આગળ વધારવા માટે કામ કરીએ છીએ।